અત્યારે પગથિયા ચડવાનું મેં કરી નાખ્યું તો શરૂ મારી બેનની બધા તો જાય છે બેન થાકી જશે ને એ તો બેઠી બેઠી ખાઈ જાય ત્યારે ખાટી આંબલીના પાન તો કોને ખાટી આંબલીના પાન ભાવે છે કોમેન્ટ કરી નાખજો અડધો ડુંગળો સડી જશે ને હવે અડધો ડુંગળો સડી છે મારા મમ્મી પાછળ દે છે એ થાકી જાઓ અને તમે નજારો જાઓ કેટલો સુંદર નજારો છે બગીચા ચડવાની મજા આવે પણ થાકી જાય અને પાલીતાણા ડેમ તો તમે જો આખો ભરાઈ જાય પાણીથી અને વરસાદ પણ અંધારેલો છે તો કેટલો સુંદર નજારો છે તો બધા તો આગળ થઈ જાય અમે વાહે છીએ તો અમે જઈએ છીએ ત્યારે તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કમળામાના મંદિરે તો બધા ડુંગળો સડી જશે મારી મમ્મીની હજી પાછળથી આવે છે ઠેલો સૃષ્ટિ કમળામાના દર્શન કરી લીધા છે ને અમે આવી ગયા છીએ કમળામાને જ્યારે પ્રગટાવે ને ઉતાણીમાં અમે આવી ગયા છીએ તો અહીંયા અંદર કોણ કોણ દર્શન કરવા આવેલું છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમળામાના દર્શન કરી લીધા છે ને અમે બધા આવે ત્યારે થઈ છે ડુંગરા ઉપર બધો નજારો તો તમે નજારો તો કેટલો સુંદર નજારો છે ને બધા પોરો ખાય છે ને આ બાજુ અડધા ફોટોશૂટ કરે છે કમળામાના દર્શન કરી લીધા છે ને અત્યારે બધા ડુંગરા ઉતરી છે અને હવે અમારે જવાનું છે બગદાણા તો બગદાણામાં પહોંચી ગયા છે ને હવે જવાનું છે બાબા સીતારામના દર્શન કરવા માટે તો બધા જાય છે દર્શન કરવા બાબા સીતારામના અમને દર્શન કરી લીધા છે અને અમે આવી ગયા છીએ વડલામાં બાબા સીતારામ જોવા તો આ વડલામાં કોને કોને બાબા સીતારામ દેખાડેલ છે કોમેન્ટ કરી નાખજો ને હવે અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા અને હવે બધા આવી જાય છે ખરીદી કરવા તો મિત્રો પહેલાં અમે કદમગીરી ગયા હતા પછી અમે બગદાણા ગયા અને હવે અમે આવી ગયા છીએ ભોગડા મોગલમાના દર્શન કરવા માટે તો મોગલમાના દર્શન અમે કરી લીધા છે અને અત્યારે ભજનને એવું શરૂ છે બધા ભજનમાં બેઠા છે મારા મમ્મીને બધા આજે મેં એક દિવસમાં 3 ધામ કર્યા છે તો ભોગડા મોગલમાના દર્શન કરી આવ્યા છે ને હવે જવાનું છે ધાર ઉપર ખોડિયામાં બેઠા ત્યાં દર્શન કરવા માટે તો બધા પગીચા આવી જશે ને હવે જાય છે ખોડિયામાં દર્શન કરવા તો ધાર ઉપર ખોડિયામાં બેઠા એમ દર્શન કરી આવ્યા છે અને હવે બધાને જવાનું છે ઘરે તો બધા તો જાય છે તો હવે અડધે પગી જશે ને અમે અડધે રહી જાય